આજે તો આપણે પણ ગોળમાની પૂજા કરી નાખી ને આંબુડું જાંબુડું કરવા આવી ગયા. કેટલા દિવસ આપણે ખાલી વાતો કરતા હતા. ફાઇનલી આપણે પણ આવી ગયા અને જો આંબુડું જાંબુડું કરી છીએ, પછી સત્સંગ ને કીર્તન ને બધું ગાયું. અને મારી પૂરીને બધું આવો બહુ શોખ હો. જો કેવી વચ્ચે એ આરતી કરવા બેસી ગઈ છે. અને જો આપણે આરતી લઈ લીધી અને પ્રસાદ તો લેવો જ પડે કે નહીં, તો પ્રસાદ પણ લઈ લીધો. અને નાના હતા ત્યારે પ્રસાદનો બહુ શોખ હતો. લાઈનોમાં ઉભા રહેતા પ્રસાદ લઈને, પછી છે ને કેન્ડી હતી પ્રસાદમાં હતી, તો બધાએ કેન્ડી ખાઈ લીધી. પછી છે ને કથા કરતા હતા, તો જો બધાએ હાથમાં ચોખા લઈને કથા સાંભળી લીધી. ને ચોખા હાથમાં કેમ લઈને એ મને નથી ખબર, તમે કમેન્ટમાં કહેજો કે હાથમાં ચોખા લઈને કેમ કથા સાંભળવાની. અને પછી મારા દીદીની છે ને કુટુંબ બહુ મોટું છે, તો જો અમે ચા પાણી પીવા આવી ગયા હતા, તો શરબત પી લીધું મેં ને મારા મમ્મીએ. અને બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો ને અહીંયા રેડીમેડ હોય ને દેશી ખાવાનું છે, રોટલો, દાળ, કેરી, સલાડ. આવી જા બધાય જમવા. અને બપોરે જો બધાય સુઈ ગયા હતા. કેવા બધાય ઓઢી ઓઢીને બારણા બંધ કરી કરીને બધા સુઈ ગયા. આ મેડમ જો ફોન ઘૂમડે છે ને આપણે નીંદર આવતી હતી ને, તો આપણે પણ થોડીક વાર સુઈ ગયા અને જાગીને ચાનો કાંટો ચડાવી લીધો. આપણે છે ને ચાની આદત છે નહીં, પણ બધા તાણ કરે પીવો પડે કે નહીં. મને બાજુમાં સુતી હતી કે નહીં, આખું બપોરમાં સુવા દીધી નહીં. હું જાગીને તો કે પોતે કેવી સુઈ ગઈ. મને ભૂખ લાગી હતી ને, તમે જો વેફર ખાઈ લીધી. અને પૂર્વાબેન જો જાગી ગયા છે ને કેવી સોડા ખોલે છે. મારા બેનના કુટુંબની અહીંયા બધા છે ને ચા પાણી પીવાનું હતું. જો આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ, સોડા પી લીધી ને ટાઢો કોઠો કરી લીધો. અને ઉનાળો રહ્યો કે નહીં, તો એટલે સોડા અને કેન્ડી ને બધું મંગાવે. ચા બધા ઓછો બનાવે. આ બાવલું જો કેવું રમે છે ગાડીમાં, એની 4 વ્હીલમાં રમે છે. મેં પૂરીને ખાલી એમ કીધું હતું મારે પાણીપુરી ખાવી છે. એ મારો દીકરો જોતો આખી ગામમાંથી ગમે ત્યાંથી પાણીપુરી ગોતી આવીને અમે બે જો પાણીપુરીની બાકા ચીકી બોલાવી દીધો. એને અમે ખાલી એક વાર કેવું જોઈએ એટલે એને માસી હાટું બધું કરી લે. કાંઈ નહીં, તમારી ભાણકીનું નામ શું છે મને કમેન્ટમાં કહેતા જજો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.